એ પૂજ્ય સદારામ બાપાના કારણે, એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી આજે મોટા ભાગના આપણા ઠાકોર સમાજમાં દારૂ ખૂબ ઓછો થયો છે. હું નથી કહેતો, ઉજળિયાત સમાજ કહે છે કે ચંદનજી તમારા સમાજમાં દારૂનું વ્યસન ખૂબ ઓછું થયું છે. એટલે આ બે રાહ તમે જેવા પકડી લીધા છે, એવા સદારામ બાપાની તો અનેક ગણી ભક્તિ પડી છે, એનો પરમાત્માની શક્તિ પડી છે, અને એ શક્તિનો ઉપયોગ ઠાકોર સમાજ નહીં કરે તો બીજો સમાજ કરી જાય. તો સદારામ બાપા એકલા ઠાકોરના ભગવાન નતા. એમને આજે 2019 થી મળીને 25 7-8 વર્ષ પ્રબલિન તે થયા. સાહેબ, હું ચંદનજી ઠાકોર દાવા સાથે કહું છું, સદારામ બાપા ટૂંક સમયની અંદર ક્યાંક પ્રગટ થવાના. જલારામનો અવતાર હતો સાહેબ, એને પરમાત્માની ભક્તિ કરી હતી. તમે ખેતરમાં એક બીજ વાવો છો તો સાહેબ 3 મહિને એને રેગડા કે રાયડો કે એરંડાના ફળ આવે છે સાહેબ. તો આ તો 90 વર્ષની ડોહાની ભક્તિ હતી સાહેબ. ક્યાંક તો ક્યાંક પ્રગટ થયા વગર રહેવા જ નહીં. સમાજે એને પકડવાની જરૂર છે સાહેબ, અને સમાજે આ બંધારણ જે નક્કી થાય છે સાહેબ, આ બંધારણમાં બધાએ આપણે ફોલો થવાનું છે. નવગણજી ભાઈએ લગ્નમાં દીકરા દીકરીને મુજબ દાગીના લઈ જવા ઉપરનો જે પ્રતિબંધ, જાનમાં 100 માણસોથી વધારે ના લઈ જવા એનો પ્રતિબંધ, લગ્ન મોકલવું નહીં એનો પ્રતિબંધ, દીકરા દીકરીઓ પિતાએ ફક્ત 11,000 કે 21,000 રસોડા સેટ આપવો એમાં પ્રતિબંધ. નવગણજી ભાઈ, આમાં સમાજ વચ્ચે વાત કરાય કે ના કરાય મને ખબર નહીં, માફ કરજો મને. હું જે ફરી વાત કરું છું, મને માફ કરજો, મારી કદાચ ભૂલ થતી હોય તો. ઠાકોર સમાજની 4872 ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ વિવાહ આપણે ઠાકોર સમાજના આગેવાનથી કર્યા. ખૂબ ચિંતાજનક વાત કરું છું, બધા મગજ ઉપર લેવા જેવી વાત છે. દીકરાને પિતાની વાત આવી એટલે જ્યાં સુધી ઠાકોર સમાજ પોતાના દીકરીનો વ્યવહાર કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ઠાકોર પ્રગતિ નહીં કરે. ઘરના ખૂણા બંધ કરો, હદ થઈ ગઈ હવે. ઘરના ખૂણાનું વાટલું બંધ નહીં કરો ત્યાં સુધી તમારા સમાજનો ચોય સૂરજ ઉગવાનો જ નહીં. વેદના છે સાહેબ મારી. રાતે 2 વાગે દીકરીનો બાપ ઘેર રોતો આવતો હોય કે ચંદનજી ભાઈ આ દીકરીને પરણાવો ને પરિણામ વિપરીત બનશે. આમાં પણ તમારે સુધારો લાવવાનો આવે છે, અને જ્યાં સુધી તમે આમાં સુધારો નહીં લાવો ત્યાં સુધી આગેવાનો ગમે એટલી પંચાયત કરશે ત્યાં સુધી પરિણામ નથી સાહેબ. તમારે બધાને સમજ ના પહોંચાય તો આ નવગણજી ભાઈને અભિનંદન આલો. ના પહોંચાય તમે 1100 રૂપિયા આલો, 11,000 રૂપિયા આલો. કોણ કહે છે તમે ગોમ જમાડો? કોણ કહે છે બેન્ટ વાજા લાવો? કોણ કહે છે તમે મંડપ બંધાવો? કોણ કહે છે તમને આ બધા 25 100 તોલા હોનું આલો? કોણ કહે છે તમને આ સમાજમાં દીકરીઓને તમે મહેંદી મુકાવો ને આ પેલું કરો ને તમે મેકઅપ કરાવો? કોણ કહે છે? તમે પહેલા જો સુધી ઘરનો ખૂણો બંધ નહીં કરો, મારથી એટલે હજી તમને ઘરના ખૂણાની વાત તો સમજાય ઠાકોરના દીકરાને. કે ચોખવટ કરું? ના સમજણ પડતી હોય હજી કહો ચોખવટ કરું. આજે આ બંધારણનો દિવસ છે, ઠાકોર સમાજ સિવાય બીજા કોઈ બેઠા નહીં. માયકમાં ઓફળજીને બહુ તો મારું એવું કે છે ચંદનજી સમાજમાં આવો વિરોધ કરે છે, બીજું શું? પણ એમાંથી તમે બહાર નહીં નીકળો ત્યાં સુધી આપણા સમાજની પ્રગતિ નથી. આજે 18 આલમ સાહેબ એમાંથી દીકરીના, જ્યારે ઋષિ મુનિઓ પણ દીકરીના લગ્નમાં લડ્યા હતા સાહેબ, ઋષિ મુનિઓ પણ લડ્યા હતા સાહેબ. એટલે તમારે આમાં ખાસ એ નિયમ પાળવા જેવો સાહેબ. એટલે એ તમે ઓછું કરો એવું પણ નવગણજી ભાઈ આ પેલામાં લખ્યું છે નંદાજીભાઈ, કન્યા પક્ષના ચોટણા, વર પક્ષના કન્યા પક્ષ વાળાને ડીજે ને આ બધું બરાબર છે. જન્મદિવસની ઉજવણી, સગાઈમાં ફક્ત 25 માણસો, વરઘોડો પ્રથા બંધ, જેમ પ્રથા બંધ, કંકોત્રી સપાઓ ડિજિટલ, કસુંબો તો આપણા સમાજમાંથી મોટા ભાગે નીકળી ગયો છે. ક્યાંક રહ્યો છે એ પણ આ બંધારણ ઉપરથી નીકળી જાય એવો મને ભરોસો છે. મોમેરામાં 11,00,000 થી 1,11,000 સુધી કરવાનું. એમાં પણ હું તમને બધાને વિનંતી કરું છું, આપણી એક દીકરી હોય, આપણા 25 જણનું કુટુંબ હોય સાહેબ, આપણી એક દીકરી હોય, 25 જણનું કુટુંબ હોય. તમે એટલી ઊંડોળ ના ચડાવો કે ભાઈ એક દીકરીને ઘટી આપણે 1,000 કે 1,500 2,000 રૂપિયા આલીએ તો 25 જણા હોય સીધા 50,000 દીકરીને થાય. આવું તો કરી શકીએ ને આપણે? તો દીકરીને બિચારી ટેકો થાય એને. અને એમ જે સમય સંજોગે એને જ્યારે આવે ત્યારે એને 1,000 જ આલવાના છે, એને કોઈ 25,000 નહીં આલવાના. આ એક તમારે વધારાનું એ કરવા જેવું છે.
બોલામણાની પ્રથા બંધ. બોલામણામાં તો આપણે કોઈ મોઢું થયું હોય ને તો 2000 ને 1500 માણસ રહોડું કરે કારણ કે આખું ગામ જમાડવું પડશે. બનાસકાંઠામાં તમારે વધારે છે ભાઈ. અમારો અહીં બોલાવણા પ્રથા છે પણ માપની છે, પણ બનાસકાંઠામાં તો મોટું પ્રથા છે એ પણ એને એ કરવું જોઈએ. મરણ પ્રસંગના પણ અમે પણ જ્યારે મારા મધર એક્સપાયર થઈ ગયા સાહેબ એ દિવસે હું સુખી સંબંધ હતો છતાં પણ મારા મધરના ક્રિયામાં મેં ખીચડી કઢી કરી. મેં મારા દીકરાને સદારામ જીનિંગમાં જ્યારે સમૂહ લગ્ન હતા, મેં મારા દીકરાને સમૂહ સક્ષમ હતો. માલિકે મને મારા પરમાણમાં ખૂબ આપ્યું છે સાહેબ. ખોટું નહીં, સમાજ વચ્ચે હું ખોટું નહીં બોલું. મારા પરમાણમાં ખૂબ આપ્યું છે છતાં મેં મારા દીકરાને સમૂહ લગ્ન પરણાવ્યું. આ તમારે પહેલ કરવી પડશે. અને જ્યાં સુધી સમાજમાં પહેલ નહીં કરે, જ્યાં સુધી સમાજ એક નહીં થાય, ત્યાં સુધી સમાજનો એકડો નહીં થાય. સમજાય મારી વાત તમને? તમારી જોડે કઈ પાવર નથી, રિમોટ નથી તમે આમ લાઈટ ચાલુ કરો, રિમોટ નથી તમે આમ બીજું ત્રીજું કરો. દરેક સમાજ સંગઠિત થયો સાહેબ. મારા આજે રબારી સમાજ તરફમાં ભેગો થાય, આજે પાટીદાર સમાજ સાહેબ ઉમિયામાં ભેગો થાય, આજે સાહેબ લેવા પાટીદાર સમાજ સાહેબ આજે ખોડલધામમાં ભેગો થાય, પ્રજાપતિ સમાજ આજે પદમનાથનો ભેગો થાય સાહેબ, ભરવાડ સમાજ અહીંયા થરામાં ભેગો થાય. આપણે બધા અહીંયા કોકની જગ્યામાં ભેગા થયા છીએ. નવગણજીભાઈ, આમાં પણ તમને વિનંતી કરું છું, જો અમારો સહયોગ જોતો એ કરો, પણ સામાજિક એક સમાજના પૈસે એક સમાજની જગ્યા ઊભી થાય એવી આપણે આજના તબક્કે એક નિયમ લઈએ. દુઃખ થાય છે એટલા માટે દુઃખ થાય છે કે આપણે ક્યાં સુધી હવે આ બધી લાઈનમાં રહેતા રહીશું. અને જ્યાં સુધી સમાજની એકતા નહીં બંધાય, આવો પધારો, જ્યાં સુધી સમાજની એકતા નહીં બંધાય, જો સુધી સમાજના તમે ભાઈનું તમે તરફાણ નહીં કરો, જો સુધી સમાજની નેતાગીરી તમે મજબૂત નહીં કરો, જ્યાં સુધી સમાજનું બંધારણ મજબૂત નહીં કરો, જો સુધી સમાજની દીકરીઓને દીકરાને ભણવા માટેની સંસ્થાઓ મજબૂત નહીં કરો, અને જ્યાં સુધી સમાજની જ્યારે વાત આવે ત્યારે એક લાકડીઓ તાર થઈને પાટણની બજારમાં નહીં નીકળો, ત્યાં સુધી તમારી મોત નહીં લેવાય. તમારે એક થવું જ પડશે સાહેબ. અને એક નહીં થવો તો જે સો એના રહેવા. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું સાહેબ કે આ બંધારણ જે ગધ્યું છે એમાં મારો સંપૂર્ણ ટેકો છે. તમારા બધાનો ટેકો છે? હાથ ઊંચા કરો. સદારામની સાક્ષીએ બોલો, હું સદારામની સાક્ષીએ. બધા બોલતા નથી. બોલો, હું સદારામની સાક્ષીએ. હું સદારામની સાક્ષીએ. આ સદારામ સેવા સમિતિ દ્વારા જે ઠાકોરોનું બંધારણ કરવામાં જે આવ્યું છે એ બંધારણનું અમે ફોલો કરીશું, પાલન કરીશું. અને હવે પછી જે બંધારણ તોડે એને સદારામના હમશે. બરાબર છે? ચલો, મને બોલવાની જે તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.